આવ્યો અને એ પછી જે આખો માહોલ સર્જાયો હતો, કઈ બાજુથી પથ્થરમારો થયો હતો, આખી ઘટના ગઈકાલે શું બની હતી અને એમની સાથે જે એક મીડિયા કર્મીની પણ અટકાયત કરવામાં આવી હતી તે મારી સાથે અત્યારે કાજલબેન જોડાયેલા છે. BS9ના તેઓ રિપોર્ટર છે. સૌથી પહેલા એ જ્યારે રિપોર્ટિંગ કરી રહ્યા હતા ત્યારે શું બન્યું હતું તે સૌથી પહેલા એમની પાસેથી સમજવું છે. કાજલબેન, જે માથાકૂટ સર્જાઈ અહીંયા કઈ રીતે પહોંચી? જી, હું વાત કરીશ કે શરૂઆતમાં રાજુ કરપડા જે છે તે આ જ ચોક ઉપર જાહેર સભાને સંબોધન આપી રહ્યા હતા. એકદમ શાંતિનો માહોલ હતો. આશરે 5-6 વાગ્યાનો સમય હતો. હું BS9ની ટીમ સાથે અહીં પહોંચી હતી. એકદમ શાંતિ હતી, કોઈ વેરવિખેર નહીં, કોઈ જૂથવાદ નહીં, કોઈ પણ પ્રકારની જાનહાનિ કે કોઈ વસ્તુ નહીં. એકદમ શાંતિનો માહોલ હતો. ખેડૂતો એટલી શાંતિથી નીચે બજારમાં બેસીને સાંભળતા હતા, એકદમ શાંતિથી. અને ઓચિંતાનું તંત્ર ત્રાટકે છે, આ શબ્દ મારે એટલા માટે વાપરવો પડે છે કે તે પછીની જે સ્થિતિ થઈ છે એ ખરેખર મેં મારી નજરે જોઈ છે અને એ ખરેખર ખૂબ દયનીય હતી. હું શબ્દોમાં વર્ણવી ન શકું. ત્યારબાદ તંત્ર ત્રાટકે છે અને ઓચિંતાના જે ખેડૂતો આરામથી બેઠા હતા ત્યાં ભીસાભીસી શરૂ થઈ જાય છે. એકદમ ટૂંકમાં એક માહોલ એવો થઈ જાય છે કે આમાંથી નીકળવું કે મેં કીડિયારાની જેમ એકદમ લોકો ઉમટી પડે છે, ભીડ, અને પછી ભાગદોડ મચે છે. પોલીસ સ્થિતિને કાબુ લેવાની કોશિશ કરે છે અને આ જ શેરી, મારી પાછળની આ જ શેરી તમે જોઈ શકો છો કે અહીંયા જ પોલીસની ગાડીને ઉલટાવી નાખવામાં આવી હતી અને ઓલા જ આ લીમડા પાછળનું જે મકાન છે ત્યાંથી જોરદારનો પથ્થરમારો થાય છે. પોલીસની ગાડીના કાચ તોડી નાખવામાં આવે છે અને ગાડીને પલટાવી નાખવામાં આવે છે. પોલીસ પ્રશાસન જે છે સ્થિતિને કંટ્રોલ લેવાની કોશિશ કરે છે. તેમનું મોટું વાન જે છે તેમાં એ પાછળ હટ કરતા જાય છે પોલીસ આ જ શેરીમાં. અને ત્યારબાદ જે છે સ્થિતિ એટલી ગંભીર થઈ જાય છે કે પોલીસને ટીયર ગેસ છોડવા પડે છે. એક રિપોર્ટર તરીકે હું મારી ફરજ બજાવતી હતી. હું આગળની જે શેરી છે ત્યાંના ધાબા ઉપર હતી અને ટીયર ગેસની અસરના કારણે મારા ચહેરા ઉપર ચૂનરી બાંધી અને મારે રિપોર્ટિંગ કરવાની ફરજ પડી હતી. અને હું મારા ફરજ ઉપર હતી જે રીતે પોલીસ પ્રશાસન પોતાની ફરજ ઉપર હતું. BS9નું મારી મીડિયા ચેનલ છે એનો ટેગ છે સત્યની સાથે સત્યની ખોજ. તો બસ હું મારી એ જ ફરજ નિભાવી રહી હતી. અગાસી ઉપરથી હું રિપોર્ટિંગ કરી રહી હતી અને મેં ઘણા બધા લાઈવ વિઝ્યુઅલ લેવાની પણ કોશિશ કરી. અને મને નીચેથી સર આવ્યા કે શા માટે, નીચેથી ઈશારો કર્યો મને ઉપર કે નહીં બંધ કરી દો, પણ મેં મારી ફરજ હતી મેં ચાલુ રાખી. પછી સર ઉપર આવ્યા, ધાબા ઉપરથી મને અટકાયત કરવામાં આવી, મને નીચે લઈ આવવામાં આવી. મહિલા કોન્સ્ટેબલ જે છે તેમણે બંને મહિલા કોન્સ્ટેબલે મારો હાથ પકડી અને મારી સાથે ઝપાઝપી કરવાની કોશિશ કરી. મેં મારો આઈ કાર્ડ પહેરેલો હતો, મેં એમને બતાવ્યો કે હું BS9ની પત્રકાર છું, તમે આ રીતે પત્રકારને ન રોકી શકો. છતાં પણ મને હાથ પકડી એ ચોકમાંથી આ શેરીમાં વાં સુધી લઈ જવામાં આવી. સદનસીબે એવું બન્યું કે મારી મીડિયા ટીમ અને અન્ય મીડિયા ટીમ પણ ત્યાં સાથે હતી, જેના કારણે એ લોકો મારી અટકાયત ન કરી શક્યા. અને એક પત્રકાર તરીકે મેં મારી રીતે જે ઉગ્ર વિરોધ કર્યો અને એનું કારણ માત્ર ને માત્ર એ પછી પત્રકારની રૂપે નહીં પણ મારી અંદરથી એ વસ્તુ થઈ કે જો આ દેશમાં, આ ગુજરાતમાં, આ લોકશાહી જે આપણે વાત કરી રહ્યા હોય ત્યાં એક પત્રકારની જો આ સ્થિતિ હોય તો સામાન્ય જનતાની, સામાન્ય નાગરિકની શું સ્થિતિ હશે બેન? જી, પણ અહીંયા એવું કહેવામાં આવે છે કે નિર્દોષ લોકોને લઈને ગયા, તમે રાત સુધી અહીંયા હતા, પરિવારજનોનું શું કહેવું છે? તમે જોયું છે કે કઈ રીતે અટકાયત કરીને લઈ જવામાં આવ્યા? જી બેન, સ્થિતિ એટલી ખરાબ હતી. હું જ્યારે સામેના ધાબા ઉપરથી રિપોર્ટિંગ કરી રહી હતી ત્યારે મારા સામેનું બીજા માળ ઉપર એક મકાન છે, ત્યાં તંત્ર દ્વારા દરવાજા લતું પાટું મારીને એ રીતના ભયંકર રીતે દરવાજા તોડીને લોકોને જે મારવામાં આવ્યા છે ને, ખરેખર મને એમ થાય છે કે કઈ તરફ જઈ રહ્યું છે યાર, શું થઈ રહ્યું છે, મને એમ થાય છે. અને જે રીતે લોકોને ઢોર માર માર્યો છે, અમુકના હાથ તૂટી ગયા છે, નો ડાઉટ તંત્ર ઉપર જે રીતના પથ્થરમારો થયો છે, ઘણા પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા છે, પણ વળતો જે પ્રહાર થયો છે એ ખરેખર ખૂબ ગંભીર છે. અને ત્યાર પછી 8 વાગ્યા સુધી એ સ્થિતિ હતી કે લોકો પોતાના ઘરમાં હતા તો ઘરના દરવાજા તોડી અને સાઈ કરવાના બાને, હમણાં મેં મહિલાઓ સાથે વાત કરી કે તમે ખાલી સાઈન કરી જાઓ, એમ કરી અને ઘરના દરવાજા ખોલી અને પુરુષોને બહાર કાઢી પોલીસ વાનમાં ધરપકડ કરીને લઈ જવામાં આવ્યા છે. આશરે એ લોકોએ મને આંકડો આપ્યો છે કે 200 થી 250 જેટલા પુરુષોને જબરદસ્તી ધરપકડ કરીને લઈ જવામાં આવ્યા છે. સૌથી પહેલા કઈ બાજુથી કાંકરી ચાળો થયો? અહીંયાના લોકોએ પથ્થરમારો કર્યો કે પછી પોલીસે પોતાનું સ્વરૂપ બતાવ્યું? જી, સર્વપ્રથમ એ થયું કે જ્યારે અમારા પાછળનો ચોક છે, 4 રસ્તા છે, ત્યાં આરામથી ચાલી રહ્યું હતું. રાજુ કરપડા સંબોધન કરી રહ્યા હતા. ઓચિકતાનું આ જ રસ્તેથી તંત્ર આવે છે. ગામના લોકો કોશિશ કરે છે કે તંત્ર અહીં સુધી ન પહોંચે અને રાજુ કરપડાની સભા વ્યવસ્થિત પૂર્ણ થઈ જાય.
પછી એવું ભીસાભીસી થઈ કે મારા મીડિયા રિપોર્ટરે કીધું કે મેડમ તમે સાઈડમાં નીકળી જાઓ, કેમ કે બધા જ પુરુષો હતા અને એટલી ખીચોખીચ જગ્યા હતી કે કંઈ નીકળાય એમ નહોતું. મેં કોશિશ કરી કે કવરેજ પણ થાય અને સાઈડમાંથી લઈને હું કોશિશ કરું, તો મેં પાછળની શેરીથી નીકળી અને વળીને આ શેરીમાં આવવાની કોશિશ કરી કે હું વિઝ્યુઅલ લઈ શકું. તો આ શેરીમાં એવી સ્થિતિ હતી મેડમ કે એટલો જોરદાર પથ્થરમારો થયો આ મકાન ઉપરથી. મેં જ્યાં સુધી જોયું ત્યારે આ મકાન ઉપરથી સર્વપ્રથમ પથ્થરમારો થયો હતો. એ દ્રશ્ય પણ અમે અમારા દર્શકોને બતાવીએ કે જ્યાં લીમડાની બાજુમાં જે આ ઘર છે ત્યાંથી સૌથી પહેલું જે આ ગ્રામ પંચાયત એની બાજુનું જે ઘર છે ત્યાંથી પથ્થરમારો કરવામાં આવ્યો છે. પણ દર્શક મિત્રોને અમે એ પણ કહીએ છીએ કે જે રીતે આખો પથ્થરમારો થયો અને એમની પહેલાં જે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને પછી આખી માથાકૂટ સર્જાઈ. હવે એ જ બાબતે રાજુ કરપડા અને જે પ્રવીણ રામ છે તે બંનેની સામે હવે FIR છે. તેમનું કહેવું છે આ દેશમાં જો પત્રકારને જ બોલવાની આઝાદી નથી તો સામાન્ય લોકોનો શું હાલ થતો હશે. કાલે જેમ આપણે જોયું કે પોલીસ દરેક લોકોને ત્યાંથી લાઠીચાર્જ કરતી હતી, લોકોના ઘરોમાં જઈને લોકોને બહાર નીકાળી તેમને મારવામાં આવતો હતો. પણ તે સાથે સાથે જ્યાં એક પત્રકારને પણ બોલવાની અને સમાજને સાચા સમાચાર બતાવવાની આઝાદી ના હોય તો આ દેશમાં લોકશાહીનો આ અંત કહેવાય છે. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટમાં જરૂરથી આપજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.